નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 1 ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 10 એટલે કે પ્રકરણ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો। તો ચાલો તેનો અભ્યાસ શરૂ કરીશું। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધીને લખો। તો પહેલું છે, નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી? તો જવાબ આવશે સી, આ અવક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી। 2, તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાય છે? તો જવાબ આવશે બી, રૂપાંતરિત ખડકો। 3, ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી? તો જવાબ આવશે મોરનું નૃત્ય કરે મોર તો ખબર ન પડે કે ભૂકંપ આવશે, એટલે જવાબ આવશે ડી। 4, પૃથ્વી સપાટીનું ઉપરનું સ્તર મુખ્યત્વે કયા ખનિજોનું બનેલું છે? જવાબ આવશે એ, સિલિકા અને એલ્યુમિના। 5, નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી? જવાબ આવશે બી, હિમનદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટોકનું નિર્માણ કરે છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। 1, અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થર ઉપયોગી છે? તો ગ્રેનાઇટ। 2, ભૂકવચ નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય તેને ખાલી જગ્યા કહે છે? તો ઉદ્ગમ કેન્દ્ર કે ઉદ્ભવ કેન્દ્ર। 3, પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે? ભૂગર્ભ। 4, સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને ખાલી જગ્યા કહે છે? સ્ટેક। 5, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય છે તેને ખાલી જગ્યા કહે છે? ટુવા। પ્રશ્ન 3, બંધ બેસતા જોડકા જોડો। 1, ચીકણી માટી, તો તેમાં આવશે સી, સ્લેટમાં રૂપાંતર। 2, પવનનું કાર્ય, તો તેમાં આવશે રેતીના ટુવા। 3, જીવાશ્મી, તેમાં આવશે જળકૃત ખડકો। 4, ગ્રેનાઇટ, તેમાં આવશે અગ્નિકૃત ખડકો। પ્રશ્ન 4, નીચે આપેલ ચિત્ર જોઈ બનેલા ભૂમિ સ્વરૂપના નામ લખો। તે ઘસારણ નિક્ષેપણ કે ઘસારણ નિક્ષેપણ બંનેમાંથી શેનું બનેલું છે તે જણાવો। પહેલી આકૃતિ, તો લાક્ષણિક નામ છે બારખન એટલે કે ટુવા, ઘસારણ અને નિક્ષેપણ આવશે। બીજી આકૃતિ, કુદરતીય, આ ચિત્ર જે છે કુદરતીય તટબંધ છે અને નિક્ષેપણ દર્શાવે છે। ત્રીજી આકૃતિ જે છે નળાકાર સરોવર છે એ પણ નિક્ષેપણ દર્શાવે છે। પ્રશ્ન 5, નીચે આપેલ નદીના કાર્યો આડાઅવળા થઈ ગયા છે તેને ક્રમમાં ગોઠવો। પહેલું આવશે જળપ્રપાત કે જળધોધની રચના। બીજું આવશે સર્પાકાર વહન માર્ગ પર નદીનું વહેણ। ત્રીજું આવશે પૂરના મેદાનોનું નિર્માણ। ચોથું આવશે કુદરતી તટબંધની રચના અને પાંચમું આવશે મુખ્ય ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ। પ્રશ્ન 6, નીચે આપેલ આકૃતિ ઓળખી યોગ્ય નામ નિર્દેશન કરો। આ જે છે આકૃતિ પાણી પડે છે એટલે જલપ્રપાત, અહીંયા જ્વાળામુખી નીકળે છે એટલે જ્વાળામુખીનું ચિત્ર, અને અહીંયા ખડકોના સ્વરૂપો બતાવે છે તો ખડક ચક્ર। પ્રશ્ન 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। 1, ભૂકવચ, પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, તે સૌથી પાતળું હોય છે। 2, અગ્નિકૃત ખડકો, જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેતા મેગ્મા આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વી પર પથરાય છે, આ મેગ્મા ઠંડો પડીને ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે। 3, ખડક ચક્ર, ગરમ પ્રવાહી મેગ્મા
ઠંડી થઈને અગ્નિકૃત ખડક બને છે. તે નાના ટુકડાઓ સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે અને જળકૃત ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને ઊંચા દબાણને લીધે અગ્નિકૃત ખડક જળકૃત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બને છે. તો આ રીતે વારાફરતી એના એ જ ખડક બનવાની ક્રિયાને ખડક ચક્ર કહે છે. 4. જળપ્રપાત જળધોધ. નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે. 5. બારખન એટલે કે ઢૂવા. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે તે ઉડીને આવેલી રેતી જમીન સપાટના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા કહે છે. પ્રશ્ન 8. નીચેના વિધાનોના માટે કારણ આપો. 1. આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે. ત્યાં વાતાવરણ હોતું નથી. આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતું નથી. 2. ચૂનાના પથ્થર આરસપહાણમાં ફેરવાઈ જાય છે કારણ કે જમીનની અંદર રહેલ ચૂનાનો પથ્થર અગ્નિકૃત સ્વરૂપે રહેલો હોય છે. પૃથ્વીની અંદર રહેલા ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. તે ચૂનાના પથ્થર આરસપહાણમાં ફેરવાય છે. 3. રણમાં ભૂછત્ર પ્રકારના ખડકો જોવા મળે છે કારણ કે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ખસાડે છે. આથી ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. તેથી ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે. 4. સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે કારણ કે આ સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. ફક્ત દિવાલો રહે છે. આથી કહી શકાય કે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે. 5. પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે કારણ કે નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે છે ત્યારે નજીકના વિસ્તારમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેનાથી પૂરના મેદાન બને છે. તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાંપ અને બીજા પદાર્થો હોય છે. તેથી પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે તેવું કહી શકાય. પ્રશ્નમાં 9. માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. 1. પ્રશ્ન 1. તમારા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ બનાવવામાં જે ખનિજો બનાવવામાં આવ્યો છે તેના ચિત્રો ચોંટાડો. તો એલ્યુમિનિયમ, તાંબુ, સોનું, ચાંદી, લોખંડ અને આરસપહાણ. આ પહેલી આકૃતિ જે છે એ છે તાંબુ. તેના પછી બીજી આકૃતિ છે સોનું. આ છે ચાંદી. આ છે લોખંડ. આ છે એલ્યુમિનિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આકૃતિ તમે છાપામાંથી, મેગેઝિનમાંથી કે પછી ચિત્રમાંથી ઝેરોક્સ કઢાવી અને ત્યાં ચોંટાડી શકો છો. તેના પછી છે પ્રશ્ન 2. ભૂમિની આંતરિક રચના સમજાવો. તો ભૂમિની આંતરિક રચના એટલે કે ભૂમિના સ્વરૂપની આકૃતિ દોરો. તો ભૂમિના સ્વરૂપની આકૃતિ આ જે છે આ ભૂમિના સ્વરૂપની આકૃતિ છે. ભૂમિના સ્વરૂપ.
તો આ આકૃતિ તમે ચોપડીમાંથી જોઈ અથવા તો આમાંથી જોઈને દોરી લેજો. આ પણ તેનું આંતરિક સ્વરૂપ જ દર્શાવે છે. તેના પછી છે ભૂમિના સ્વરૂપની આકૃતિ. કોઈ પણ એક ભૂમિ સ્વરૂપ. તો આ જે છે લાવા છે અને આ જે છે ખડક છે, એટલે ખડકમાંથી ઝરણા વહે એ છે પથ્થર. તો બંનેમાંથી કોઈ પણ આકૃતિ તમે ત્યાં દોરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.